ગાંધીજીનો બહુ સરસ પ્રસંગ. સાબરમતીને કાંઠે બાપુનો આશ્રમ અને દાતણ કરવા માટે જાય, પણ કેટલું પાણી લેતા? 1 લોટો. મહાદેવભાઈ એમને કહ્યું કે બાપુ આટલી આખી નદી વહી જાય છે, તમે એમાં કરકસર શા માટે કરો છો? ત્યારે બાપુએ સરસ વાત કરી કે મારે જેટલી જરૂરનું છે એથી વધારે જો હું પાણી વાપરું તો હું ભગવાનનો ગુનેગાર કહેવાઉં. એ બાપુની હૃદયની ભાવના હતી. આપણે પણ આ વાતને ખાસ સમજી રાખીએ. પાણીની તંગી આવે, પાણીની કટોકટી પડે અને પછી આપણે જાગીએ એના કરતાં જ્યારે હોય ત્યારે જ માપનું જરૂર પૂરતું ખોટા આપણે હેરાન ન થઈએ, પણ ખોટા બગાડ પણ ન કરીએ. બેલેન્સ સાથે મારે વાત કરવી છે.